જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સરસ મજાનો વિષય લઈને આપણે આવ્યા છીએ કે માં મેલડી હોય, જો બીજાના ઘરે હોય તો કારી નાગની થઈને કામ કરતી હોય અને એ જ માં આપણા ઘરે હોય તો કામ ના કરતી હોય, તો આવું કેમ બનતું હોય છે? આપણા જે ઘરના દેવ હોય છે એ કામ કેમ નથી કરતા હોતા? આપણે રાત દિવસ એમની પૂજા કરતા હોય, એમનો દીવો ધૂપ કરતા હોય, સવાર સાંજ એમની આરતી કરતા હોય, છતાં પણ એવું બનતું હોય કે એ આપણું કામ નથી કરતા હોતા। એ જ દેવ જ્યારે બીજાના મઢમાં હોય ત્યારે સામેનો વ્યક્તિ જ્યારે કંઈ પણ માતાને કામ કહેતો તો એમનું કામ થતું હોય છે અને આપણું નથી થતું હોતું। અથવા તો ઘણીવાર એવું બનતું હોય કે જો તમે કોઈ પણ બોલો છો માતાજીને કામ, તો કામ થઈ જતું હોય, અથવા તો એન્ડ ટાઈમે જ્યારે કામ તમારું પૂરું થવાનું હોય ત્યારે એ અટકી જતું હોય છે। તો આવું કયા કારણે થતું હોય છે? આ ઘણા બધા લોકો જાણવા માંગતા હશે મિત્રો। જો માતાજીના ભુવા હશે તો પણ એવું બનતું હશે કે ઘણીવાર બોલે તો કામ થઈ જાય અને ઘણીવાર બોલે તો કામ ના થઈ જાય। આ દરેક માહિતી આજે આપણે આ વિડીયોમાં આપવાના છીએ, તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો મિત્રો। અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે આવી જ માહિતી તમને આપવામાં આવે છે મિત્રો। અત્યારે આ દુનિયા એક સ્વાર્થ બની ગઈ છે મિત્રો, સ્વાર્થી દુનિયા બની ગઈ છે। મઢના દેવોને મૂકી અને બહાર માણસ ફરતો થઈ ગયો છે। હા, એવું નથી કહેતો કે તમે બહાર ના જાઓ, પણ મઢના દેવોને મૂકીને બહાર ફરતો થઈ ગયો છે। કેમ કે મેં તમને જે પહેલા વાત કરી, તમે કોઈ પણ માણસને પૂછશો જ્યારે બહાર જશે તો એક જ સવાલ હશે કે ઘરના દેવ કામ નથી કરતા। એ જ દેવ બીજાના ત્યાં હોય તો કામ કરતા હોય, પણ તમારા ઘરે હોય તો એ દેવ કામ નથી કરતા હોતા। આવો સવાલ એમનો હશે। રાત દિવસ દીવો અગરબત્તી કરતા હશે, માની પૂજા કરતા હશે, તો પણ ઘરના દેવ કામ નથી કરતા હોતા। તો મિત્રો, આ રીતે ઘરના દેવ ક્યારે પણ તમારા કાર્ય નથી કરતા। ઘરના દેવ ક્યારે કાર્ય કરે? કે જ્યારે તમારું મન મક્કમ હોય, જ્યારે તમારા ઘરના જે માતાજી હોય એમના પર વિશ્વાસ હોય, ત્યારે કામ કરે। ઘરના માતાજી તમને એવું કહે કે કાલે આટલું કરવાનું છે તો સવારે એ કરવું જોઈએ તમારે, ત્યારે તમારા કાર્ય કરે। પણ અત્યારે કેવું હોય છે, ઘરના માતાજી હોય, ઘરનો જે ભૂવો હોય, કુટુંબનો જે ભૂવો હોય, એને તમને કીધું હોય કે તમારે આટલું કરવાનું છે, તો તમે શું કરશો? બહાર બીજાના ભૂવાને પૂછશો। તમે એવું વિચારશો કે બીજો કોઈ જબડો ભૂવો લાવીએ એના આપણે પૂછીએ, ત્યારે આપણને આનો સાચો રસ્તો નીકળશે। અને આ રીતના તમે બહાર ફરતા હોય છો અને તમારું કાર્ય ક્યારે થતું નથી હોતું। તો મિત્રો, પહેલી વાત, જો તમારા ઘરના જે તમારો કુટુંબનો ભૂવો હોય છે એના પર તમને વિશ્વાસ નથી હોતો, તમને એવું લાગતું હશે કે અમને માતાજી આવતા નથી અથવા તો ખોટું કરી રહ્યા છે, તો એમને ગાદી પર જ પહેલા તો ના બેસવા દેવા જોઈએ। અને જો આવું તમે કરો છો તો ક્યારેય તમારું કાર્ય થતું નથી। કેમ કે જે પણ ઘરનો ભૂવો હોય એના પર તમે વિશ્વાસ રાખો, તમારી જે ઘરની મઢમાં જે માતા બેઠી છે એના પર તમે વિશ્વાસ રાખો, ત્યારે તમારું કાર્ય થતું હોય છે। તમે આમ નામ બાર બીજા બુવા જોડે જશો તો ક્યારેય તમારું કાર્ય નથી થતું। કેમ કે જે ઘરની માતા કરે એવું બીજી કોઈ માતા કરી શકતી નથી મિત્રો। અને જીવનમાં એટલું યાદ રાખવું કે તમારી ઘરની જે માતા હશે એ કોઈ દિવસ તમારું ખોટું નહીં કરે, કે કોઈ દિવસ તમારું ખોટું થવા નહીં દે મિત્રો। બીજી વાત તમને કરું તો વાત વાતમાં અત્યારે આપણે દેવ આવતા હોય છે મિત્રો। ઘરમાં જ્યારે આપણા કુટુંબમાં હોય, જ્યારે ભયોમાં હોય, તો કોઈ ના કોઈ નાની મોટી વાત નીકળે ત્યારે માતાની સોગંદ ખાતા હોય, એવું કહેતા કે જો મેં કર્યું હોય તો મારું આવું થઈ જાય, મેં ના કર્યું હોય તો મારું આવું થાય। નાની નાની વાતોમાં માતાજીની સોગંદો ખાતા હોય છે અને નાની નાની વાતોમાં એકબીજાના ભય ઉપર માતા મોકલતા હોય છે
અને એવું કહેતા હોય કે માં આના જો આવું કર્યું છે તો તું આવું કરી દેજે. તમારી મઢની માલિપા, તમારી કુલની દેવી, તમારા મઢે જે બેહેલી માતા છે એ જો તમે તમારા ભય ઉપર મોકલતા હોય તો એ માતા ક્યાંથી કામ કરે તમારો? મિત્રો, એક જ વસ્તુ યાદ રાખો કે કુટુંબ એ તમારું એક લોહી છે. તમે જો તમારી માતા છે, તમારી મઢની માલિપા છે, એને જ જો તમારા એક જ લોહી ઉપર તમે એને મોકલતા હોય, વાત નાની મોટી વાત ઉપર તમે જો માતા વચ્ચે લાવતા હોય, તો મઢની માલિપા બેહેલી ક્યારેય તમારા કાર્ય નથી કરતી મિત્રો. કેમ કે મિત્રો, વાત વાતમાં દેવી લાવવી એ યોગ્ય નથી. માતા પણ તમારા કાર્ય કરવાનું બંધ કરી દેતી હોય છે. પછી તમે એવા ને એવા વિચાર કરતા હોય કે મેલડી બેઠી હોય તો બીજા બેઠી હોય તો એ ધારે એના કામ કરે, એના દર્શન કરવાથી કામ થતા હોય. આપણા ઘરે મેલડી બેઠી હોય તો કાર્ય નથી થતું હોતું. સધી બેઠી હોય, સિકોતર બેઠી હોય તો ધારે એના કામ કરતા હોય બીજા. આપણા જ ઘરે એ માતાજી બેઠા હોય છતાં પણ આપણા કાર્ય નથી કરતા હોતા. અને આપણે મલકમાં ફરતા હોઈએ છીએ. કાલે કોઈ એવું કહે કે આ બુઓ સારો છે, આ બુઓ જબડો છે, તો આપણે ત્યાં ભાગતા હોય. 15 દિવસ 1 મહિનાની બાધા રાખી હોય આપણે, પહેલા ત્યાંથી આરામ થયો, કામ થયું, બીજી વાર આપણે જઈએ એટલે આપણું કામ ના થતું એટલે પાછા વળી બીજું કોઈ એવું કહે કે ભાઈ આ બુઓ જબરો છે, તો આપણે પાછા ત્યાં ભાગતા હોઈએ છીએ મિત્રો. તો આમાં ક્યારે દેવનું વેણ રહેતું નથી, એનું દેવનું વચન નથી રહેતું મિત્રો. અને જ્યારે દેવનું વેણનું પાલન ના થાય, એના વચનનું પાલન ના થાય, તો એ દેવ ક્યારેય તમારા કાર્ય નથી કરતા મિત્રો. અત્યારે તમે જુઓ તો ઘણી જગ્યાએ એવું હોય કે ઘણા બુઆ હાથમાંથી કંકુ પાડતા હોય. તો મિત્રો, આ સતયુગની વાત છે. સતયુગમાં આ બધું પોસિબલ હતું, કલયુગમાં આ બધું પોસિબલ નથી મિત્રો. તો એવી ખોટી જગ્યાએ તમે ના ભરો કે જ્યાં એકબીજાની વાતોમાં આવીને તમે દોડધામ કરો અને છેલ્લે તમારું કામ ના થાય. આના માટે એક સરળ અને સીધો ઉપાય છે મિત્રો. તમારી જે ગઢની, તમારી જે મઢમાં જે માલિપા છે એની ભક્તિ કરો, એના પર તમે વિશ્વાસ મૂકી દો. સાહેબ, ક્યારેય તમારું ખોટું નહીં થાય અને ક્યારેય તમારો કાર્ય નહીં અટકાય. જો કોઈ માણસ એવું હશે કે જ્યારે પણ એની તકલીફ પડી હશે તો એની મઢની માલિપા છોડીને બીજે ક્યાંય ગયો નહીં હોય, તો ક્યારેય એનું કામ અટકાશે નહીં મિત્રો. સૌથી પહેલા તમારા જે કુટુંબ હોય, તમારી જે મઢની માલિપા જે ભૂવો હોય એના પર તમે વિશ્વાસ રાખો. તમારી મઢમાં જે માતા બેઠી છે એના પર વિશ્વાસ મૂકો. ઘરના ભેગા થઈ બે હાથ જોડી અને માતાને એટલું કહો કે માં, અમારી થયેલી ભૂલો અમને માફ કરો. અમે આમથી આમ જગતમાં દોડ્યા, જગતમાં ફર્યા, એ અમારી ભૂલ હતી. અમે તને ઓળખી ના એટલે અમે જગતમાં દોડ્યા, પણ માં આજે અમારી ભૂલ અમને ઓળખાય છે, અમને માફ કરો. અને હવે આજથી જીવા રહે તોય તું ને મારે તોય તું માં, જે કરે તું માં, જીવનમાં આગળનો રસ્તો બતાવજે. આટલું જો માની મઢની સામે તમે બોલો છો સાહેબ, તો તમારે મઢમાં બેહેલી માતા ક્યારે એવું નથી બનતું કે તમારું કાર્ય ના કરે મિત્રો. હર હંમેશા તમારું કાર્ય કરતી હોય છે, પણ એના માટે વિશ્વાસ એ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ વાત કરીશું મિત્રો, અને વિશ્વાસ છે કે તમને મારી આપેલી માહિતી જરૂર મિત્રો તમે સમજી ગયા હશો. તો મિત્રો, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ આગળ નવી માહિતી સાથે. ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી, જય મા સતી.